જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, બેઝિક થી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સની શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલો દિવસ છે. તમે જુઓ, એકદમ બેઝિક થી બધું આવી જશે. એક પણ ટોપિક કઈ બાકી રહેશે નહીં. એ પહેલા બેઝિકનો હજી એક વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. કર્તા, કર્મ, ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ ટુ બી ના રૂપ લઈને. એ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરી દેજો. ચાલો, ટુ બી ના રૂપ. ટુ બી ના રૂપનો ઉપયોગ થાય ક્યાં? ટુ બી ના રૂપ એટલે શું? કોઈ પણ સજીવ ક્યાં છે, ક્યાં હતો અથવા ક્યાં હશે, અથવા કેવો છે, કેવો હતો, કેવો હશે. જસ્ટ એક્ઝામ્પલ, હું મુંબઈમાં છું, હું મુંબઈમાં હતો, હું મુંબઈમાં હઈશ. મારો મિત્ર બહાદુર છે, મારો મિત્ર બહાદુર હતો, મારો મિત્ર બહાદુર હશે. એટલે ટુ બી ના રૂપનો ઉપયોગ થાય ક્યાં? એક તો પહેલા કે પરિસ્થિતિ દર્શાવે, કેવો છે, કેવો હતો, કેવો હશે, અને લોકેશન એનું સ્થાન દર્શાવે છે. ટુ બી ના આજે પહેલો દિવસ છે બેઝિકમાં. ટુ બી ના રૂપમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ આવે નહીં, ક્યાંય ક્રિયા થતી હોય નહીં, સિમ્પલ સાદા વાક્ય છે. વર્તમાન કાળમાં ચાલો, હું છું, હું ખુશ છું, આઈ એમ હેપી. ભૂતકાળમાં હું હતો, હું ખુશ હતો, આઈ વોઝ હેપી. ભવિષ્યમાં હું હોઈશ, હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. પણ ચાલો, ટુ બી અને ટુ હેવ ખૂબ અગત્યના છે. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બીનું ભવિષ્યનું રૂપ વિલ બી. એમાં આઈમાં શું આવે છે? એમ, હી, સી, ઇટ અને એકવચન. એમાં શું આવે? ઇઝ, વી, યુ, ધે અને બહુવચન. આમાં શું આવે છે? આર. ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર. ચાલો, આઈમાં એમ, હી, સી, ઇટ એકવચનમાં, ઇઝ, વી, યુ, ધે બહુવચનમાં આર. સેમ, એકવચનમાં વોઝ આવે, બહુવચનમાં વર આવે. ઇઝમાં જે આવતું હોય, ઇઝમાં શું આવે? હી, સી, ઇટ અને એકવચન. ઇઝમાં જે આવતું હોય, ઇઝ ભૂતકાળમાં શું આવે? વોઝ આવે. અને વી, યુ, ધે અને બહુવચન. આરમાં જે આવતું હોય એ વરમાં આવે. હવે શું વધ્યું? એક આઈ. આઈ એટલે હું. આપણે કેમાં આવી? એકવચન. એકવચનમાં શું આવે છે? વોઝ. તો આઈ, હી, સી, ઇટ એકવચન એમાં વોઝ, વી, યુ, ધે બહુવચન એમાં વર. ભૂતકાળમાં વાત કરવું, બરોબર. અને ભવિષ્યમાં વિલ બી. કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, બધા આયરે શું આવે? વિલ બી. આ કઈ ખોટા ભાગલા પાડતો નથી, કઈ ભાગ પાડતો નથી કે અમુકમાં લપડ નહીં કઈ. વિલ બી. સિમ્પલ વાક્ય લઈએ આપણે. હું ખુશ છું, આઈ એમ હેપી. ચાલો, ગુજરાતી પણ લખીએ જેથી તમને વધારે ખબર પડે. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. જો હું ખુશ છું, હું ખુશ હતો, હું ખુશ હઈશ. બરાબર. ચાલો, તે હોશિયાર છે છોકરા માટે. એમાં શું આવે? ઇઝ, હી ઇઝ ક્લેવર. તે હોશિયાર છે, હી ઇઝ ક્લેવર. તે હોશિયાર હતો, હી વોઝ ક્લેવર. તે હોશિયાર હશે, હી વિલ બી ક્લેવર. તેઓ, તેઓમાં શું આવે? ધે. તેઓ ફ્રી છે, ધે આર ફ્રી. તેઓ ફ્રી હતા. જોમાં આરમાં વર આવે, ધે વર ફ્રી. તેઓ ફ્રી હશે. આમાં તો બધાયમાં વિલ બી ફ્રી. બરોબર. ઈ પેલા આઈ એટલે હું અને મેં, વી એટલે અમે અથવા આપણે,
યુ એટલે તું તમે, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, અને ધે એટલે તેઓ. આ અર્થ આપણને આવડતા હોવા જોઈએ, આ ખાસ અગત્યનું છે. આઈ એટલે હું અને મેં, વી એટલે અમે આપણે, યુ એટલે તું તમે, હી એટલે તે છોકરા માટે, સી એટલે તેણી છોકરી માટે, ઈટ એટલે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે, ધે એટલે તેઓ. આ બધાને કહેવાય કર્તા. આ બધાને કહેવાય કર્તા. ચાલો હવે જોઈએ આપણે આગળ. તેણી છોકરી માટે, ચાલો કઈ વાંધો નહીં. તેણી ઉદાસ છે, તેણી એટલે સી ઇઝ સેડ. પ્રથમ દિવસે તમે લાખો કરોડો વાક્ય બનાવતા થઈ જશો. આ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર છે, પછી વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય નકાર, પછી વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય પ્રશ્નાર્થ. એટલે તમે ટોટલ 9 વાક્ય બનાવતા થઈ જશો. ચેલેન્જ. તેણી ઉદાસ હતી, સી વોઝ સેડ. તેણી ઉદાસ હશે, સી વિલ બી સેડ. ચાલો જય બીમાર છે, જય ઇઝ સિક એટલે બીમાર. જય બીમાર હતો, જય વોઝ સિક. જય બીમાર હશે, જય વિલ બી સિક. યુ એટલે તમે, યુ ઓલ વાહે મૂકી દઈએ ઓલ તમે બધા. વી એટલે આપણે, વી ઓલ આપણે બધા. ધે એટલે તેઓ, ધે ઓલ તેઓ બધા. ચાલો તેઓ ગોવામાં છે, હું તમને કહેવું ને લોકેશન દર્શાવે. તેઓ ગોવામાં છે, ધે આર ઇન ગોવા. તેઓ ગોવામાં હતા, આરો અહીંયા વર, ધે વર ઇન ગોવા. તેઓ ગોવામાં હશે, ધે વિલ બી ઇન ગોવા. મારા પપ્પા ઘરે છે. જો મારા પપ્પા માય ફાધર એક વચનમાં ઇઝ. માય ફાધર ઇઝ હોમ નહીં તો આમ થઈ જાય મારા પપ્પા ઘર છે, મારા પપ્પા ઘરે છે. કોઈ પણ સ્થાન ચોક્કસ સ્થાનો અહીંયા એટ આવે. માય ફાધર ઇઝ એટ હોમ. મારા પપ્પા ઘરે છે, માય ફાધર ઇઝ એટ હોમ. મારા પપ્પા ઘરે હતા, માય ફાધર વોઝ એટ હોમ. મારા પપ્પા ઘરે હશે, માય ફાધર વિલ બી એટ હોમ. વિલ બી એટ હોમ. અમે આપણે એટલે વી. અમે વ્યસ્ત અથવા બિઝી જે હોય તે. ચાલો ઈ પહેલા અમે ખુશ છીએ, વી આર હેપી. અમે ખુશ હતા, વી વર હેપી. અમે ખુશ છીએ, વી વિલ બી હેપી. વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. મારો ભાઈ આજે ઓફિસે છે. જો મારો ભાઈ માય બ્રધર છે એટલે ઇઝ. ક્યાં ઓફિસ તો એટ ઓફિસ. આજે એટલે ટુડે. મારો ભાઈ આજે ઓફિસે છે. મારો ભાઈ ગઈકાલે ઓફિસે હતો, માય બ્રધર વોઝ એટ ઓફિસ યસ્ટરડે. મારો ભાઈ આવતીકાલે ઓફિસ હશે એટલે કે ઓફિસે હશે, માય બ્રધર વિલ બી એટ ઓફિસ આવતીકાલે. ચાલો પછી આપણે કેમ કહીએ હાવ નવરો હે. નવરા માટે પ્રોપર શબ્દ છે આઈડલ. જો આઈડિયલ નહીં, આઈડિયલ એટલે આદર્શ. જો આઈડિયલ એટલે આદર્શ.
આઈડોલ એટલે મૂર્તિ, આ આઈડિયલ એટલે આદર્શ, આઈડોલ એટલે મૂર્તિ અને આઈડલ એટલે નવરું, નવરો. હું નવરો છું આપણે બોલીએ ને, હું નવરો છું. બરાબર. ચાલો જસ્ટ એક્ઝામ્પલ. તેણી નવરી છે, સી ઇઝ આઇડલ. તેણી નવરી હતી, સી વોઝ આઇડલ. તેણી નવરી હશે, સી વિલ બી આઇડલ. બરાબર. આઇડલ એટલે નવરું, હસમુખું હોય, હસમુખું એને કહેવાય કેન્ડિડ, નિખાલસ, કેન્ડિડ. રોતલ હોય એને કહેવાય ગ્રમ્પી, તોફાનીને કહેવાય નોટી. બરાબર. મારી બહેન, ચાલો ખાલી એક્ઝામ્પલ છે. મારી બહેન તોફાની છે, માય સિસ્ટર ઇઝ નોટી. મારી બહેન તોફાની હતી, માય સિસ્ટર વોઝ નોટી. મારી બહેન તોફાની હશે, માય સિસ્ટર વિલ બી નોટી. બરાબર. બાજકણું એને કહેવાય જો ભૂલકણું એને કહેવાય ફોરગેટફુલ. તે ભૂલકણો છે, તે ભૂલકણો છે, હી ઇઝ ફોરગેટફુલ. તે ભૂલકણો હતો, હી વોઝ ફોરગેટફુલ. તે ભૂલકણો હશે, હી વિલ બી ફોરગેટફુલ. તમે ઢગલાબંધ અલગ અલગ કરતા લઈ લ્યો, ઢગલાબંધ વાક્ય બને મારા વાલા. ફોરગેટફુલ ભૂલકણો, બાજકનું એને કહેવાય કોરલસમ, ક્વારલસમ બાજકનું. રખડેલો એને કહેવાય વેગબોન્ડ. બરાબર. ચાલો હવે નકાર વાક્ય. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? એમ ઇઝ આર પછી નોટ, ખેલ ખતમ. વોઝ વર પછી નોટ, ખેલ ખતમ. વિલ બી પછી નોટ નહીં, વિલ પછી નોટ અને પછી બી. જોઈએ આપણે. ચાલો ચાલો જય, જય ખુશ છે, જય ઇઝ હેપી. જય ખુશ છે, જય ઇઝ હેપી. જય ખુશ નથી, જય ઇઝ નોટ હેપી. જય ખુશ હતો, જય વોઝ હેપી. જય ખુશ ન હતો, જય વોઝ નોટ હેપી. જય ખુશ હશે, જય વિલ બી હેપી. જય ખુશ હશે નહીં, જય વિલ જો નોટ પછી બી. નકાર વાક્ય બનાવવું હોય તો સહાયકારક ક્રિયા યાદ રાખજો. અંગ્રેજી ગ્રામરમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તોય ભલે, સહાય અને નકાર વાક્ય હોય તોય ભલે. નકાર વાક્ય હોય તોય ભલે અને પ્રશ્નાર્થ વાક્ય હોય તોય ભલે, હંમેશા સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું. એમ ઇઝ આર, વોઝ વર આ બધા સહાયકારક ક્રિયાપદ છે. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ આવી જાય. બરાબર. ચાલો તેણી, તેણી એકલી છે તો સી ઇઝ અલોન. તેણી એકલી નથી, સી ઇઝ નોટ અલોન. તેણી એકલી ન હતી, સી વોઝ નોટ અલોન. તેણી એકલી નહીં હોય અથવા તેણી એકલી હશે નહીં, સી વિલ નોટ બી અલોન. હું ઘરે નથી, આઈ એમ નોટ એટ હોમ. હું ઘરે ન હતો, આઈ વોઝ નોટ એટ હોમ. હું ઘરે હઈશ નહીં, આઈ વિલ નોટ બી એટ હોમ. હું આજે ઘરે નથી, આઈ એમ નોટ એટ હોમ ટુડે. હું ગઈકાલે ઘરે ન હતો, આઈ વોઝ નોટ એટ હોમ યસ્ટરડે. હું આવતીકાલે ઘરે હઈશ નહીં, આઈ વિલ નોટ બી એટ હોમ ટુમોરો. અમે ફ્રી નથી, અમે એટલે અમે આપણે એટલે વી આર નોટ ફ્રી. અમે ફ્રી નથી, વી આર નોટ ફ્રી. અમે આજે ફ્રી નથી, વી આર નોટ ફ્રી ટુડે. અમે ફ્રી ન હતા,
વી વર નોટ ફ્રી. અમે ફ્રી હશું નહીં. વી વિલ નોટ બી ફ્રી. તમે જોવો તો ખરા, ઢગલાબંધ કરોડો વાક્ય તમે ઘરે બેઠા બનાવી શકો છો મારા વાલા. બરોબર, ચાલો. વી આર નોટ ફ્રી. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? આના પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. અહીંયા નોટ, ખેલ ખતમ. આમાં વિલ બી વચ્ચે નોટ, ખેલ ખતમ. ચાલો. તેઓ તેઓ નિખાલસ એટલે કેન્ડિડ, હસમુખા નથી, તો ધે આર નોટ કેન્ડિડ. બરાબર. તેઓ ઉદાસ નથી. તેઓ મીન્સ કે ધે આર નોટ સેડ. તેઓ ઉદાસ, સોરી, તેઓ ઉદાસ ન હતા. જો ન હતા તો વર, ધે વર નોટ સેડ. તેઓ ઉદાસ હશે નહીં. ધે વિલ નોટ બી સેડ. હું તમને એક વાક્ય આપીશ, તમે 9 વાક્ય બનાવી નાખજો. નીચે કોમેન્ટ કરી નાખજો, હજી વાર છે. નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. હવે 9 વાક્ય બનાવીએ આપણે. શું તમે ખુશ છો? તમે એટલે યુ, એમાં આવે આર યુ હેપી? શું તમે ખુશ છો? આર યુ હેપી? શું તે એકલો છે? છોકરા માટે એક વચન, એમાં આવે ઇઝ હી અલોન? તમે જોવો તો ખરા, ઇઝ હી અલોન. શું તમે ખુશ છો? આર યુ હેપી? શું તમે ખુશ હતા? વર યુ હેપી? શું તે એકલો છે? ઇઝ હી અલોન? શું તે એકલો હતો? વોઝ હી અલોન? માત્ર વિલ આગળ આવશે. શું તમે ખુશ હશો? વિલ યુ બી હેપી? શું તમે ફ્રી હશો? વિલ યુ બી ફ્રી? શું તે એકલો હશે? વિલ હી બી અલોન? કઈ રીતના આવે જોવું હોય તો? જો આમાં શું આવતું હોય? પેલે કરતા, પછી એમિઝાર. નકાર વાક્યમાં કેવું? નોટ. આ એમિઝાર ક્યાં આવી જાય? આગળ. કરતા આવી જાય પાછળ. સેમ એની જેમ. આમાં શું આવે? વોઝવર પછી નોટ. વોઝવર ક્યાં આવી જાય? આગળ. કરતા ક્યાં આવી જાય? પાછળ. આમાં ખાસ જોજો, નકાર વાક્ય રચના. પેલે કરતા, પછી વિલ, પછી નોટ, પછી બી, નામ હોય તે નામ. બરોબર, સોરી, માફ કરજો. તો યાદ કરો, નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે, અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. આ આવી જાય આગળ. પછી આવે કરતા, એટલે પેલે આવે વિલ, પછી આવે કરતા, વિલ, પછી આવે કરતા, પછી બી, નામ જે હોય તે પાછળ, ક્વેશ્ચન માર્ક. તમે 9 વાક્ય બનાવી શકો છો. બરોબર, તમે 9 વાક્ય બનાવી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો, ચાલો છોકરા માટે લઈએ આપણે. બરોબર, તે હોશિયાર છે. તે હોશિયાર છે. હી ઇઝ ક્લેવર. તે હોશિયાર નથી. હી ઇઝ નોટ ક્લેવર. શું તે હોશિયાર છે? ઇઝ હી ક્લેવર? સેમ એની જેમ 3 વાક્ય ભૂતકાળ, હકાર, નકાર, પ્રશ્નાર્થ. તે હોશિયાર હતો. હી વોઝ ક્લેવર. તે હોશિયાર ન હતો. હી વોઝ નોટ ક્લેવર. શું તે હોશિયાર હતો? વોઝ હી ક્લેવર? તે હોશિયાર હશે. હી વિલ બી ક્લેવર. તે હોશિયાર હશે નહીં. હી વિલ નોટ બી ક્લેવર. શું તે હોશિયાર હશે? વિલ હી બી ક્લેવર? નોટ નો આવે. થઈ ગયા 9 વાક્ય.
વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ. તમે ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો. કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ શબ્દ લઈ લ્યો. ટુ બી, કોઈ વ્યક્તિ, કોઈ સજીવ, કેવો છે, કેવો હતો, કેવો હશે, અથવા ક્યાં છે, ક્યાં હતા, ક્યાં હશે. બરાબર. ચાલો હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તેઓ મોરબીમાં છે. આ મેં તમને વર્તમાન કાળ હકાર વાક્ય આપ્યું છે. તમારે 9 વાક્ય નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરવાના છે. તેઓ મોરબીમાં છે, તેઓ મોરબીમાં નથી, શું તેઓ મોરબીમાં છે, એની જેમ. બરોબર. WH, હુ એટલે કોણ. જો હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ. વોટ એટલે શું. વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, જગ્યા, સ્થળ માટે આવે. હું વાક્યની શરૂઆતમાં આવે. જસ્ટ એક્ઝામ્પલ, જય ઇઝ એટ હોમ. જય ઘરે છે. કોણ ઘરે છે, કોણ એટલે હુ. આપણે બોલીને કોણ ઘરે છે, હુ ઇઝ એટ હોમ. હુ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. હુ એટલે કોણ, અને હુ ઓલ એટલે કોણ કોણ. 2 અથવા 2 કરતા વધારે હોય તો હુ એક વચનમાં, હુ ઓલ બહુવચન. કોણ ઘરે છે, હુ ઇઝ એટ હોમ. કોણ કોણ ઘરે છે, કોણ કોણ. હુ ઓલ આર એટ હોમ. હુ ઇઝ એટ હોમ, હુ ઓલ આર એટ હોમ. બરોબર. કોણ બીમાર હતું, જો કોણ બીમાર હતું, હુ વોઝ સિક. કોણ કોણ બીમાર હતું, હુ ઓલ વર બહુવચનમાં. હુ ઓલ બહુવચનમાં આવે. હુ ઓલ વર સિક. કોણ ફ્રી હશે, હુ વિલ બી ફ્રી. કોણ કોણ ફ્રી હશે, તો હુ ઓલ વિલ બી ફ્રી. બરોબર. એ સિવાય WH માં ખાસ કરીને એક વેર અથવા કોઈ પણ શબ્દ હોય, WH પહેલે આવતું હોય. પછી આ સહાયકારક ક્રિયાપદ જે હોય તે, પછી કર્તા, પછી નામ જે હોય તે. તમે ક્યાં છો, ક્યાં એટલે પેલે શું આવે, WH, વેર. પછી જો આર આવે અને પછી યુ, વેર આર યુ. તમે ક્યાં છો, વેર આર યુ. તે છોકરા માટે, તે ક્યાં છે, છોકરા માટે હી એમાં આવે ઇઝ. તમે ક્યાં છો, વેર આર યુ. તમે ક્યાં હતા, ભૂતકાળમાં યુમાં વર આવે, વેર વર યુ. તમે ક્યાં હશો, વેર વિલ યુ બી. તે ક્યાં છે, વેર ઇઝ હી. તે ક્યાં હતો, વેર વોઝ હી. તે ક્યાં હશે, વેર વિલ હી બી. આપણે બોલીને તમે ગઈકાલે ક્યાં હતા, તમે ગઈકાલે ક્યાં હતા, વેર વર યુ યસ્ટરડે. તમે આવતીકાલે ક્યાં હશો, વેર વિલ યુ બી ટુમોરો. તમે આજે ક્યાં છો, વેર આર યુ ટુડે. ચાલો. ટુ બી વર્તમાન કાળ, એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. બેઝિકનો આજે પહેલો દિવસ. આવતીકાલે ટુ હેવના રૂપ એ પણ ખાસ અગત્યના છે. બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આખા ગુજરાતમાં ફેલાવી દો. આ વિડીયો તમે તમારા 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. એકદમ ફ્રીમાં બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. તમને વિડીયો કેવો લાગ્યો નીચે તમે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો. વિડીયોને લાઇક શેર હાઈપ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આવતીકાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વંદે માતરમ, જય હિન્દ, વંદે માતરમ મારા વાલા વિદ્યાર્થી મિત્રો.